સુરેન્દ્રનગરમાં પણ પાછોતરા વરસાદથી ખેડૂતો પાયમાલ બન્યા છે। વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ કપાસ, મગફળી અને તલના પાકનું વાવેતર કર્યું, પરંતુ છેલ્લા પડેલા 2 ઇંચ વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તલ પલળી ગયા છે તો કપાસને પણ વ્યાપક નુકસાન થયું છે। આ ઉપરાંત મગફળી જમીનમાં પણ ઉગવા લાગી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મોંઘી બિયારણ મોંઘા અને પછી આપણો માલ તૈયાર થાય ને તા પછી વેપારી ભાવ નથી આપતા। એમ કે આ તો બધો કપા પલળી ગયો છે ને બગડી ગયેલો છે ને આપણી પાસે વસ્તુ હોય એનો ભાવ નહીં અને એમની પાસે વસ્તુ હોય એનો બધો ભાવ કે આપણે એમની પાસેથી ખરીદવું હોય તો એ ડબલ ભાવ કે। કપાસમાં, તલમાં, જાર બાજરામાં બધે નુકસાની છે। 2 ઇંચ જેવો વરસાદ થયો છે એટલે હજુ પાણી ભર્યા છે। ખર્ચો બહુ કર્યો, દવાના બધા પૈસા હવે માથે પડે એવું છે।